સુરતના ભેસાન પોલીસ મથક ખાતે ઝોન 6ના નાયબ પોલીસ કમિશનરના અધ્યક્ષ હેઠળ પાશા અટકાયતી સરળ સંબંધિત સહિત આરોપીઓના ગુનાઓને લઈને વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોપીઓને ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા ચેતવણી આપવામાં આવી હતી। સુરતના ભેસાન પોલીસ સ્ટેશન ખાતે આજે ઝોન 6ના નાયબ પોલીસ કમિશનરના અધ્યક્ષતામાં હેઠળ પાસા અટકાયતી શરીર સંબંધિત અને મહિલા સંબંધિત ગુનાઓને લઈને વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ભેસાન, સચિન, જીઆઈડીસી, સચિન, ઈચ્છાપુર, હજીરા અને ડુમ્મસ પોલીસ સ્ટેશનોના ફરિયાદીઓ, આરોપીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં પાસા અંતર્ગત છૂટેલા કુલ 53 આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા। તેમને ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા માટે ચેતવણી આપવામાં આવી હતી અને કાયદાનું પાલન કરવાની ખાસ સૂચનાઓ આપી હતી। મહિલા અને શરીર સંબંધિત ગુનાઓના ફરિયાદીઓની સંખ્યા 81 હતી, જે આ મીટિંગમાં હાજર રહ્યા હતા। ફરિયાદીઓને આરોપી પક્ષ દ્વારા મળતી કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા ધમકી અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી। ફરિયાદીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ કોર્ટમાં હાજર ના રહેતા હોવાથી ધક્કા થાય છે, જેથી આ મામલે તમે કાર્યવાહી કરી આપશો। આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય 2021, 22 અને 23 અને 24ના 4 વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન 6ના 53 જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા। એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બીજું, એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો। આ સિવાય એમને સુધારવાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો। આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ 2021, 22, 23 અને 24ના વર્ષના ટોટલ 4 વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા। એવા ટોટલ 81 ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન 6ના હતા 6 પોલીસ સ્ટેશનના અને એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય, બીજી કોઈ તકલીફ હોય, ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન પર દેવો। તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ, એના કારણે કેસ પેન્ડિંગ રહે છે। તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું, કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બજીને એ લોકો હાજર રહે, એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।